નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ। જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ પહેલા તો આજે સૌને આપણી ખાસ જે મહિલાઓ છે એ આપણા જે કાર્યક્રમ નિયમિત જોવે છે તેમનો એક તો આદરપૂર્વક નમસ્કાર। આજે નારી શક્તિને વંદન છે। આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે। દરેક નારી એક શક્તિ, એમની દરેક મનોરથા, દરની દરેક કામના પૂર્ણ કરે તેવી શુભાશીર્વાદ। દર્શક મિત્રો, સૌ પહેલા તો આપને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, પ્રણામ, નમન, વંદન। વાત કરીશું કાલનો દિવસ કેવોમાં। પહેલા તો પંચાંગની, પછી આવશે દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા। આજે સરસ મજાનો દિવસ છે। દીકરીની વ્યાખ્યા, નારીની વ્યાખ્યા શું છે તેના વિશે આજે આપણે પ્રકાશ પાડીશું। સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ લેવાનો છે અને 12 રાશિનું રાશિ ભવિષ્ય ટેરોટ કાર્ડના માધ્યમથી કોનો અને કેવો રહેશે આવતીકાલનો જન્મદિવસ, બધાની ચર્ચા સાથે શરૂ કરીશું। કાલનો દિવસ કેવો? જી બેન। જી બિલકુલ મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીશું, ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। પંચાંગમાં કાલે તારીખ 1-9-3-2025 ને વાર રવિવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2081, કાલે ફાગણ સુદ દસમ રહેશે। જે રાશિ છે ચંદ્ર રાશિ એ મિથુન રહેશે અને એના મૂળાક્ષર ક, છ અને ધ રહેશે। પુનઃવસુ નામનું નક્ષત્ર ચાલશે, જ્યારે યોગ સૌભાગ્ય ચાલશે। કરણ ઘર છે તો વિછોડું કે પંચક આવતીકાલે જોવા મળતા નથી। સૂર્ય કુંભ રાશિમાં છે, જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં છે। 6:54 કાલે સવારનો સૂર્યોદય થશે। સવારના 7 વાગ્યાની આસપાસ સૂર્ય સમગ્ર પૃથ્વી ઉપર ઝળહળી ઉઠશે અને જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:46 થશે। 6:45 આસપાસ। હવે તમે જો તો અંધારું મોડું થાય છે, થોડું 6:45 આસપાસ થાય। 2:22 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 4:24 થાય છે। 12:26 થી 1:14 અભિજીત મુહૂર્ત છે, એટલે કે સારામાં સારું ચોઘડિયું। કોઈ પણ નાના મોટા કામ, સારા કામ કરવા છે તો અભિજીત મુહૂર્તમાં થાય। ફરી એકવાર, હોળાષ્ટક છે માટે કોઈ બી માંગલિક કાર્યો નહીં થાય ને એવા મોટા કાર્ય ના થાય, પણ નાનું એવું કામ કરવું છે જે કરવું પડે એમ જ છે તો અભિજીત મુહૂર્તમાં થાય। રાહુકાળ છે, જે તમે જોશો તો બપોરે 5:17 થી 6:46 નો છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં કરવાના કે નવા કાર્યની શરૂઆત નહીં કરવાની। બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ નવા કે નાના કે મોટા કામ અવોઇડ કરવાના, ખાસ ધ્યાન રાખવાનું। પરિવાર એકંદરે દિવસ મધ્યમ રહેશે। હોળાષ્ટક ચાલતા હોવાથી કોઈ સારા કામ નહીં થઈ શકે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોની આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે, વાર રવિવાર છે। સૂર્યનારાયણને જળ અર્પિત કરવાનું છે। ભગવાન સૂર્યનારાયણને તમે જળ અર્પિત કરો। જળ અર્પિત કરો ત્યારે ભગવાનના 12 નામ બોલવાના। ઓમ આદિત્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ પૂછણે નમઃ, એવા 12 નામ ભગવાન સૂર્યનારાયણના છે। ભગવાનના 12 નામ સૂર્યનારાયણને અર્ધ્ય આપો, ખૂબ સારું રહેશે, દિવસ સારો પસાર થશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે। પહેલું ચોઘડિયું લાભ છે, જે સવારના 9:55 થી 11:21 કલાકનું છે। બીજું છે અમૃત ચોઘડિયું 11:21 થી 12:50 કલાકનું ને ત્રીજું આવશે શુભ ચોઘડિયું 2:19 થી 3:48 કલાકનું। તો આ ત્રણે થયા સારા ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થઈ શકે। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, જે 6:46 થી 8:17 કલાકનું રહેશે। અમૃત ચોઘડિયું 8:17 થી 9:48 કલાકનું રાત્રિનું છે। કોઈ પણ રાત્રે નાના મોટા કોઈ કામ કરવા છે કે નવી મુસાફરી કે સારી જગ્યાએ જવું છે તો આ રાત્રિનું ચોઘડિયું નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય અને આપણે આપણા કાર્યક્રમમાં જો મહિલાઓની વાત ન કરીએ તો કેમ ચાલે? એટલે આજના દિવસે અમારા દર્શક મિત્રોને જણાવો કે ખરા અર્થમાં નારી શું છે, દીકરી શું છે, માં શું છે, તેનું મહત્વ શું છે? ચલો, બહુ સરસ પ્રશ્ન આજે લીધો છે અને આજે
બધાને એવું થાય કે અત્યારે વુમન્સ ડે છે અને જો નારી શક્તિની વાત ના થાય તો આપણો કાર્યક્રમ પણ ક્યાંક અધૂરો રહી જાય. ઘણા લોકો કહે છે કે ભાઈ મહારાજ મારા કુંડળીમાં પુત્ર યોગ છે નથી. કોઈ એવું નથી પૂછતું કે મારી કુંડળીમાં પુત્રી યોગ છે કે નહીં. બધા એવું પૂછે કે પુત્ર યોગ છે, પુત્ર થશે નહીં થાય, ક્યારે થશે. હવે આજે એક સરસ મજાની, મારે બહુ બધી આપણે પેલું જ્ઞાનની વાત નથી કરવાની, એક સરસ મજાની વાત છે અને ખૂબ સારી વાત છે, બનેલી ઘટનાઓ પરની વાત છે, સાંભળવા જેવી છે. ખાસ કરીને આપણા દર્શક મિત્રો તમને ખૂબ મજા આવશે અને તમે આ વાત બી બીજાને કહેજો તો ખબર પડે કે નારી શક્તિ શું છે ને દીકરી શું છે. હવે એક ગામ હતું, ત્યાં એક ખૂબ સેવાના કરનારા એક ભાઈ રહેતા હતા કે જે પ્રજાના સેવક હતા. ખૂબ કામ કરે, ગામના દરેક લોકોનું કામ કરી આવે, દરેક જગ્યાએ જઈ આવે, બધું જ કામ કરે, પ્રજાના સેવક તરીકે ઓળખાય. બધાનું ઘરનું કોઈનું પણ કામ હોય, ગામમાં કામ હોય. એવી જ રીતે એ ગામની અંદર એક મહિલા રહેતી હતી. એ પણ બધાની પૂજા પાઠ સેવા બધું આધ્યાત્મિક ખૂબ આગળ, દરેક જગ્યાએ કોઈની બી મદદ કરી હોય તો આગળ પહોંચી જાય. બંને એકબીજાના લગ્ન ગ્રંથિમાં જોડાયા, કારણ કે બંનેના તમે જુઓ તો ગુણાંક સરસ આવતા હતા, બંને સેમ જ કામ કરતા હતા, એટલે બંને લગ્ન ગ્રંથિમાં જોડાયા. હવે લોકોની બહુ સેવા કરી હોય, લોકોના બહુ કામ કરે એટલે સ્વાભાવિક છે કે ભાઈ બધા એમને મળવા આવે અને બધા મળે. 2-4 દિવસ તો બહુ સારું લાગ્યું, અઠવાડિયું બહુ સારું લાગ્યું, 10 દિવસ કોઈ મહેમાન ગતિ બંધ જ ના થાય. આવે, બીજો આવે, ત્રીજું આવે, મહેમાન ગતિ કોઈ દિવસ બંધ જ ના થાય. એક પૂર્ણ થાય ને બીજો મહેમાન હોય. મહિનાની અંદર આ લોકો ત્રસ્ત થઈ ગયા કે આ તો આલું એક પતે ને બીજું પતે, આપણને આપણા માટે સમય નથી મળતો અને આપણે આમાં બીજું કશું કરી નથી શકતા. એટલે બંને એવો વિચાર કર્યો કે ભાઈ હવે ગમે તે આવે ને આપણે બારણું નથી ખોલવું, જે બી આવશે 2 વાર બારણું ખખડાઈને પાછું જતું રહેશે. આવું આપણે નિયમ લેવાનો છે. 2-3 મહિના સુધી ઘરનું બારણું જ નથી ખોલવું, એટલે કે કોઈ આવે જ નહીં ને આપણને પણ આપણા માટે પૂરતો સમય મળે અને આપણે પણ બીજા અન્ય સેવાના કાર્યો કરી શકીએ. તો બંને પતિ પત્ની એકબીજાના વાત ઉપર સંમત થયા. બંને કીધું કે ભાઈ આપણે આ નિર્ણય સ્વીકાર્ય છે, યોગ્ય છે, અને બીજા દિવસથી અમલમાં મૂકવાનું ચાલુ કર્યું. બીજા દિવસે 2-4 મહેમાનો આવ્યા, પણ આપણે નિયમ લીધો તો ખખડાયું નહીં. ખખડાયું પણ કોઈએ ખોલ્યું નહીં. 2-4 દિવસની અંદર જે પુત્ર હતા એના કાકા કાકી આવ્યા, પણ નિયમ હતો ખોલવાનું નહીં, એટલે ખોલ્યું નહીં, બાણું ખખડાઈને પાછા જતા રહ્યા. એના 2-4 દિવસ રહીને દીકરીના મમ્મા એટલે જે કહેવાય કે મામા ને મામી આવ્યા, પણ નિયમ હતો ખખડાયું, ખોલવાનું નહીં, જવા દીધું. 10-15 દિવસ રહીને દીકરાના માતા પિતા આવ્યા. હવે દીકરાના સવારના પોરમાં બાણું ખખડ્યું એટલે દીકરાએ બારીમાંથી જોયું તો એના માતા પિતા હતા. પણ નિયમ હતો અને નિયમનું પાલન કરવાનું હતું કે ભાઈ ગમે તે થાય ખોલવાનું નહીં. એટલે દીકરો થોડોક પહેલા તો મૂંઝવણમાં મુકાયો, પણ દીકરાએ ખોલ્યું નહીં. સમય વીત્યો, મહિનાનો 1.5 મહિનો થયો અને 1.5 મહિના પછી બપોરનો સમય હતો. ભાઈ પોતાનું કામ કરતા હતા અને ત્યારે જે દીકરીના મા બાપ હતા, દીકરીના પપ્પા આવેલા. એટલે દીકરીના પપ્પાએ 2 વાર ખખડાયું. પછી પેલા જે ભાઈ હતા એ કામમાં ખૂબ વ્યસ્ત હતા, એટલે દીકરીએ જોયું કે કોણ છે. તો દીકરીએ જોયું તો એના પપ્પા એની રાહ જોતા હતા અને દીકરીએ તરત બારણું ખોલ્યું. પેલો જે ભાઈ હતો એ તો એનું કામ કરતો હતો, સેવાના કાર્યમાં બધું શાકભાજી સમારકામ કરતો હતો, એટલે એને કશું બોલ્યો નહીં, પણ એને જોયું. હવે વરસ રહીને, સાંભળવા જેવી વાત છે, હવે વરસ રહીને બંનેના ઘરે એક પુત્રનો જન્મ થયો. પુત્રનો જન્મ થયો એટલે એના પિતાએ
આજુબાજુમાં એટલે કે દીકરાએ પોતે આજુબાજુમાં 5 પેંડા 5 જણને ખવડાવીને બધાને રાજી ખુશી કર્યા. બીજા 1.5-2 વર્ષ રહીને એ જ ઘરમાં પુત્રીનો જન્મ થયો. પુત્રીનો જન્મ થયો એટલે એના પિતાએ તો આખું ગામ જમાડ્યું. આખું ગામ જમાડીને બધાને પેંડા ખવડાયા. ત્યારે એની પત્નીએ પૂછ્યું કે મહારાજ, તમે આપણા ઘેર પુત્રનો જન્મ થયો તો ખાલી 5 પેંડા ખવડાયા અને બી 5 જણને, પણ કે આપણી પુત્રીનો જન્મ થયો તો તમે આખું ગામ જમાડ્યું પાછા બધાને પેંડા ખવડાયા, આવું કેમ? આનું શું કારણ? એટલે ત્યારે એમને એની પત્નીને એક સરસ જવાબ આપ્યો કે તને યાદ છે આપણા જ્યારે નવા નવા લગ્ન થયા હતા ત્યારે આપણે નિયમ લીધો હતો, બધાથી કંટાળી ગયા હતા કે ભાઈ ગમે તે થાય બાણું નહીં ખોલવાનું. તને યાદ છે કે 15-20 દિવસ રહીને મારા માતા પિતા આવ્યા હતા, પણ આપણે નિયમ હતો કે માતા પિતા કે કોઈ પણ હોય બાણું નહીં ખોલવાનું. એટલે કે દિવસે મારા માતા પિતા આવ્યા હતા પણ મેં બાણું ના ખોલ્યું, પણ એના મહિના રહીને તારા માતા પિતા આવ્યા હતા પણ તે જરાય સંકોચ કર્યા વગર બાણું ખોલી કાઢ્યું. એટલે કે હું આજથી નિશ્ચિત થઈ ગયો કે ગમે ત્યારે ગમે તે જરૂર પડે, દિવસ હોય કે રાત હોય, મારા માટે એક બાણું હંમેશા ખુલ્લું છે. અને આ વાત કહીને પોતે પિતા રડી પડ્યો કે આજે મારી દીકરીનો જન્મ છે એટલે હું નિશ્ચિત થઈ ગયો કે હવે મને કોઈ દિવસ ક્યાંય અગવડ કે તકલીફ નહીં પડે. અડધી રાતે પણ હું બાણું ખખડાવવું હશે તો એ બાણું ખુલશે. તો આ છે નારી શક્તિ, આ છે દીકરી, આ છે લાગણીથી ભરેલી સ્ત્રી. ગમે તે હોય, ગમે તે જગ્યા પર હોય, તે તેના મા બાપ, તેના પ્રિયજનોને હંમેશા સાચવે છે. તો એક સરસ મજાની વાત હતી આપણી આજે નારી શક્તિ પર, આપણે સન્માન પર વાત હતી. વાત કરીશું હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ વાત કહી, પરંતુ હવે આપણે આગળ રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ અને આગળની 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું મેષ રાશિની. કોઈ બલીનો બકરો ના બનાવે, માથા ઉપર બંદૂક, તમારા ખભાથી બંદૂક કોઈ ફોડે નહીં. ધ્યાન રાખવાનું, અમુક લોકોને ટેવ હોય ખભો તમારો વાપરે અને બંદૂક સીધી ફૂટે. ધ્યાન રાખજો. શંકા કુશંકા ખોટી કરવી નહીં લોકો ઉપર. રાજનીતિમાં સારો દિવસ, બહાર ગામની જવાની તક સારી, બહાર ગામનો પ્રવાસ થાય. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીએ વૃષભ રાશિની. ધન અને સુખમાં વધારો થાય, ધન અને સુખ સારું થાય. વચન આપતા પહેલા વિચારજો, વચન આપો તો સમજી વિચારીને આપજો. ખોટું સાહસ બને ત્યાં સુધી કરવું નહીં, બાળકો તરફથી ફાયદો થશે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો આર્થિક પરિસ્થિતિ સુધરશે, દિવસો સારા આવશે. વ્યવસાય યાત્રા લાભદાયી રહેશે. કોઈની લાગણીને ઠેસ પહોંચે નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. મતભેદ કરશું નહીં. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિની જો વાત કરીએ તો અન્ય પર ખર્ચ કરવાનું ટાળજો. લોકો તમારી ભલામણનો કે તમારા ભોળપણનો બહુ દુરુપયોગ કરે છે, સમજવાનો પ્રયત્ન કરજો સાહેબ. ઘરમાં નાના મોટા ફેરફાર કરવાની મન થાય. જવાબદારી મળે, જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં જવાબદારીનું સોંપન થાય. રોજના કામ કરતા 2 કામ વધારે કરવા પડે. રાજનીતિ લાભદાયક રહેશે, દિવસ સારો છે. લીલો શુભ કલર, શુભાંક 2 છે. સિંહ રાશિની જો વાત કરીએ તો ભૂતકાળના વ્યક્તિઓના સંપર્ક થાય. ભૂતકાળનું વ્યક્તિ તમારા જીવનમાં પાછું આવે અથવા તો એમની જોડે મુલાકાત થાય. સારો દિવસ, યાદગાર દિવસ બનશે. તમારા ગામની યાદ આવે, ગામના લોકોની યાદ આવે. કાર્યસ્થળ ઉપર તમારા નમ્રતાની પ્રશંસા થાય. માન સન્માન અને મોભામાં વધારો થાય. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. જે તે કામ કરો ને વડીલોની સલાહ લઈને કામ કરજો. માતા પિતાના આશીર્વાદથી ને વડીલોની સલાહથી માણસ આગળ વધે. પ્રેમ સંબંધમાં મધુરતા, નિકટતા આવશે.
તમારો જે પ્રેમ છે એ કમળની જેમ ખીલી ઉઠશે. કરમાઈ ના જાય એનું ધ્યાન રાખજો. પછી કન્યા રાશિ, પ્રેમમાં નાના મોટા કોઈ વળાંક થાય અને કોઈક નાની મોટી મુશ્કેલી પણ કદાચ આવે, પણ લડી લેવાની ક્ષમતા કન્યા રાશિ ધરાવે છે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, આગળની બીજી 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના મનમાં ઉત્સાહ વધતો રહેશે. માનસિક સ્થિતિ સારી જણાય છે. પત્ની તરફથી ફાયદો થાય છે, એટલે પોતાની પત્ની, અન્ય પત્નીઓથી નહીં. હા ભાઈ, તુલા રાશિ વાળા ધ્યાન રાખજો. હા, એ તો કે પત્ની એટલે મહારાજને ક્લિયર કરવું પડે બધું. ખર્ચાળ, આમાં મેં એક જગ્યાએ બોર્ડ વાંચ્યું, દર્શક મિત્રો સાંભળવા જેવું છે કે ભાઈ તમારી એ જ પત્ની રાહ જોવે છે કે જે દરરોજ તમારી રાહ જોતી હોય છે, એટલે વાહન ધીમું હકાવજો. કોઈ બદલાવ થવાનો નથી. ખર્ચાળ સાહસ થાય. દિવસ સારો છે, ઉત્તમ દિવસ છે. અમુક સાધન ફાસ્ટ ચલાવ, પત્નીમાં બદલાવ, એનું એ જ રહેવાનું છે. હવે તમારા જન્મ શીખી લેવાનું એવું. ચલો, ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિ, નાની મોટી શારીરિક પીડા થતી હોય તો એમાંથી રાહત મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે. ભૂતકાળમાં જે તે જગ્યાએ રોકાણ કર્યું છે કે જે તે જગ્યાએ પૈસા મૂક્યા છે, સારા આવતા દેખાય છે. હિંમત ના હારવી, આત્મવિશ્વાસમાં વધારો રાખીને કામ કરવું. નવા વ્યક્તિઓની સલાહ લઈને કામ કરજો. કદાચ અમુક વ્યક્તિની તમે એવી સલાહ લો છો જે તમારું કામ બગાડે છે. નવા વ્યક્તિની સલાહ લેવાનું રાખો. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. ધનરાશિને તણાવમાં ઘટાડો થાય. મિત્રો તરફથી પ્રશંસા થાય. ઘરના માટે કોઈ નાની મોટી વસ્તુ આવશે. કોઈ કપટ ના થઈ જાય, તમારી સાથે કોઈ કપટ ના થાય તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, મારે એક બીજો પણ સવાલ કરવો છે આપને. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આપણે અવારનવાર જોઈએ કે લોકો આ એક દિવસને ભરપૂર માણતા હોય છે. મહિલાઓની જ્યાં જુઓ ત્યાં સરાહના કરતા હોય, શુભેચ્છાઓ પાઠવતા હોય, તેમના મહત્વના ગુણગાન ગાતા હોય, પણ વાસ્તવિકતા કંઈક જુદી હોય છે. વાસ્તવિકતામાં એ સન્માન રોજ નથી થતું હોતું જે એક દિવસમાં થતું હોય છે. મહિલા ગમે એટલા પ્રયત્નો કરે, નારી ગમે એટલા પ્રયાસ કરે, ગમે એટલી તનતોડ મહેનત કરે, પણ પુરુષનું જે સ્થાન હોય છે, પુરુષનું જે માન સન્માન હોય છે, એ સ્ત્રીઓને જાહેર જીવનમાં કે પરિવારમાં એટલી કમ્પેરમાં તમે સરખામણી કરો ને તો પુરુષ જેટલું તો નથી જ મળતું. આ એક વાસ્તવિકતા છે જેને સૌ કોઈ નકારતા હોય છે. તો મહિલાઓ માટે આવું કેમ? શું કરે એવું તો મહિલા? ક્યાં એવા ગ્રહ નડતા હોય છે મહિલાઓને? મહિલાઓને કોઈ ગ્રહ નથી નડતા, મહિલાઓને માનસિકતા નડે છે. આમાં છે ને અત્યારે તમે જોજો તો મહિલાઓને કોઈ ગ્રહ નથી નડતા, પણ મહિલાઓને આ પુરુષ પ્રધાનની માનસિકતા નડે છે. સ્ત્રી છે ને એક એવી વસ્તુ છે કે જે બધી જગ્યાએ લડી શકે છે ને બધું કરી શકે છે. મગજમાં એન્ટ્રી પડવી જોઈએ. એક વખત જો મગજમાં એન્ટ્રી પડી ગઈ સાહેબ તો પૂરું થઈ ગયું. સામેવાળો કોઈ પણ હોય એનું બૂટ પૂરું થઈ જાય. પણ એક મગજ ઉપર એન્ટ્રી થવી જોઈએ કે ભાઈ આપણે હવે કરવાનો દિવસ આવી ગયો છે. સ્ત્રી છે ને સહન શક્તિ છે. એ બને ત્યાં સુધી બધું સહન કરે ને લેટગોની ભાવના બહુ છે એમનામાં. એટલે મહારાજ, મને અહીંયા પણ સવાલ થાય છે કે સ્ત્રી જો સહન કરે છે, બરાબર, અને સ્ત્રી લેટગોની ભાવના જો રાખે છે અને માફ કરવાની જે ભાવના રાખતી હોય છે, એટલે એની ભૂલ છે, એની માનસિકતા ખરાબ છે, એવું કહેવા માંગુ છું. પુરુષ પ્રધાન દેશમાં જે એક મોટા વર્ગને એક ટેવ પડી છે કે સ્ત્રીને હંમેશા એક કદમ એ માનસિકતા બદલવાની જરૂર છે. તમારા માટે બહુ સારું કામ કરે છે બેન. આપણે અત્યારે જોવો તો ઘણા જગ્યા ઉપર, ઘણા ક્ષેત્રો પર હાલમાં મહિલાઓ આગળ વધી રહી છે. જે વુમન એમ્પાવરમેન્ટ આખું અત્યારે જે સ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે તે બહુ શક્તિશાળી છે. મહિલાઓ જે લેટ ગો કરે છે એના કારણે એ ક્યાંક ને ક્યાંક એમની ભાવના બહુ સારી છે, પણ સામેવાળું નથી સમજતું. મારી કહેવાનું મિનિંગ એ છે કે એ લેટ ગો કરે છે, જવા દે છે, પણ સામેવાળો તો સમજવું જોઈએ ને કે ભાઈ હવે પૂર્ણ વિરામ મૂકો. કોઈ પણ વ્યક્તિ હોય એને દબાવવાની પણ એક રીત હોય કે ભાઈ એક છેલ્લો અંત હોય. ભાઈ તમે એને સ્પ્રિંગ દબાવશો તો ઉછળશે જ. સેમ વસ્તુ અહીંયા લાગુ પડશે કે મહિલામાં બહુ પહેલેથી ભગવાને
સહનશક્તિ મૂકી છે, પણ એ સહનશક્તિની પણ એક લિમિટ છે. પછી એક આજે નહીં તો કાલે ઉછળવાની છે. એટલા માટે નારી શક્તિનું સન્માન કરો, આદર કરો. ને માં લક્ષ્મીજીએ, તમને કદાચ ખબર ના હોય તો બેન, એવું લખેલું છે વિષ્ણુ પુરાણની અંદર કે હું માત્ર ત્યાં જઈશ કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થશે, જ્યાં સ્ત્રીઓનો આદર થશે અને જ્યાં સ્ત્રીઓનો સત્કાર થશે. જ્યાં સ્ત્રીનો સત્કાર, આદર, માન અને સન્માન હશે ત્યાં મારા માટે કોઈ પૂજાપાઠ કરવાની જરૂર નહીં પડે. હું સ્વયં ત્યાં પહોંચી જઈશ. માટે નારીઓનું માન સન્માન ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, લક્ષ્મીજીનું આગમન ચોક્કસપણે થતું રહેશે જો તમે આ વસ્તુને ફોલો કરશો તો. જી બેન. જી બિલકુલ મહારાજ. હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પાછા પરત ફરી અને અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને અનિચ્છનીય પ્રવાસ ઉપર જવાનું ટાળો. અન્ય જગ્યા ઉપર ખોટા કારણ વગરના પ્રવાસ ના થાય. ગુલાબની ફૂલની જેમ પ્રેમ ખીલી ઉઠે. બોલવામાં વિવેક રાખીશું. મુશ્કેલીથી બહાર અવાય. પીળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિ, ગાયને લીલો ચારો ખવડાવો. જે પૂરતી ઊંઘ નથી આવતી ઘણા સમયથી, એ પૂરતી ઊંઘ આવશે. અનિંદ્રાથી રાહત મળશે. કાલે પ્રેમમાં કોઈ ગડબડ ગોટાળો ના થાય એનું ધ્યાન રાખજો. તમારા નજીકના વ્યક્તિઓ જોડે ધ્યાન રાખીશું. ચંચળતા છોડી દઈશું. પોપટી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, બાહ્ય કાર્ય ઉકેલાશે. જીવનની નવી શરૂઆત થશે. વેપારમાં વધારો થશે અને મહત્વના કામોમાં સફળતા પણ મળશે. નારંગી શુભ કલર તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું જશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે હિનલબેન કાઢશે આવનારું વર્ષ. કાલે જેનો પણ જન્મદિવસ છે, 2025 નો જન્મદિવસ કેવો રહેશે, શું કામ આપશે ભાઈ એમને. જે પ્રમાણે કાર્ડ નીકળ્યું છે, 3 ઓફ પેન્ટિકલ્સ નીકળ્યું છે. 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ શું સૂચવે છે? તો જે 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે એ ટીમ વર્કનું, કોલાબરેશનનું, બિલ્ડિંગ ન્યૂ અને લર્નિંગ ન્યૂ. નવી કોઈ વસ્તુ શીખવા મળે, નવી કોઈ કાર્યમાં તમને ઇન્ટરેસ્ટ જાગે, નવા વિષયોમાં તમને ઇન્ટરેસ્ટ જાગશે આ વર્ષે, તો એ નવા વસ્તુઓને શીખવાનો પ્રયત્ન કરજો. બધાને સાથે મળીને કામ કરશો તો સફળતા ચોક્કસપણે આવશે. સૌના સાથ, સૌના વિકાસ સાથે કામ કરવાનું છે. અને બીજું, બધાની જોડે પરસ્પર રહીને કામ કરવાનું છે તો તમારા કામોમાં સફળતા મળશે. ધાર્યા કામ પૂર્ણ થશે. શુક્રથી આખું વર્ષ સારું જાય. રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને લાલ ચંદન અને જળ બંને ચડાવવાનું અને દર રવિવારે એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. આટલું કરો એટલે આખું વર્ષ સારું અને સુંદર થતું જાય. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.